એક પદ્ધતિ કરવી જોઈએ જેથી કરીને તંત્ર અને લોકો એ બંને વચ્ચેનું ઘર્ષણ જ અટકી જાય. જ્યારે પણ દબાણ થાય તો આપણે અહીંયા કોર્પોરેશનમાં દબાણ હટાવ શાખા છે, પણ હું એમ કહું છું કે દબાણ થાય છે ત્યારે એની આંખું ફૂટી ગઈ હોય છે તો એની ઉપર એક્શન એની ઉપર લેવડાવવા જોઈએ. જે આવું બોગસ તંત્ર જે છે, અધિકારીઓ 5-5 આંકડાના પગાર ખાનારા, આખી ઇમારત ચણાઈ જાય ત્યાં સુધી તમને ખબર ના પડે તો તમે ત્યાં રહેવાના લાયક નથી. જેમ કોઈ સારો ઇસ્યુ તમે ચર્ચા કરવાથી ચૂકી જાઓ તો તમે એક એન્કર તરીકે કે એક યુટ્યુબર્સ માલિક તરીકે બરાબર ન ગણાય. જે અતિ ચર્ચાસ્પદ હોય, જેમ કે અત્યારે જંગલેશ્વરનો છે તો આપણે એની ચર્ચા કરી, રાજુ કરપડાનો ઇસ્યુ છે તો આપણે એની ચર્ચા કરી, એમ એવા કરંટ ઇસ્યુ આપણે ચૂકવા ન જોઈએ. બીજા કોઈ સામાન્ય ચૂકી જાય તો જુદી વાત છે. એમ બહુ મોટી વસાહત, એવડી મોટી વસાહત વસી જાય ત્યાં સુધી તમે લોકો કરો છો શું? એટલે તંત્ર એ શું, એટલે સરકારને હું તો કહું ને, હર્ષ સંઘવીજીએ એક દાખલો બેસાડવો જોઈએ ખરેખર તો, કે જે આ ટાઈપના લોકો છે, આંખ મીચામણા કરનારા તંત્ર વાહકો, એની ઉપર બુલડોઝર ફેરવો, શિસ્તનું બુલડોઝર, અને એને કાઢો જેથી કરીને ભવિષ્યમાં ન કોઈ ઘર વિહોણા થઈ જાય, ન તંત્ર જે છે એ કોઈના ખરાબ ઈશારે આવે. આ બધું થાય છે કેવું, એના પૈસા વચોટિયા ખાઈ જાય છે. પૈસા વચેટિયા ખાઈ જાય, બદનામ તંત્ર થાય અને હેરાન પ્રજા થાય. એનો શું મતલબ?